પાટણમાં ગૌક્રૂરતા મુદ્દે પશુપાલકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। ખલીપુર પાંજરાપોળમાં ગાયોના મોતની ઘટનાઓ સામે માલધારી સમાજે નગરપાલિકા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। પશુપાલકોનું કહેવું છે કે ગાયોને પકડતી વખતે કર્મચારીઓ દ્વારા ક્રૂરતા દાખવવામાં આવી રહી છે, જેના કારણે નિર્દોષ પશુઓના મોત થઈ રહ્યા છે। ગત 16 એપ્રિલે નગરપાલિકા દ્વારા ગાયો પકડવાની કામગીરી દરમિયાન 10 થી 12 ગાયોની ક્ષમતા ધરાવતા ડબ્બામાં 20 થી 22 ગાયોને ઠાંસી દેવામાં આવી હતી, જેના કારણે અનેક ગાયોના કરુણ મોત થયા હતા। માલધારીઓએ આરોપ લગાવ્યો છે કે કર્મચારીઓ જેસીબી વડે ગાયોને દોરડા વડે ખેંચે છે, જેના કારણે ગળે ફાંસો લાગી જાય છે અને ગાય સ્થળ પર જ દમ તોડી દે છે। આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી ન થતા પશુપાલકોમાં ભારે અસંતોષ છે। માલધારી સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી દોષિત કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સાથે જ ગૌચર જમીન ફાળવવાની અને ખોટી કાર્યવાહી બંધ કરવાની પણ માંગ કરવામાં આવી છે। પશુપાલકોનું કહેવું છે કે ખલીપુર પાંજરાપોળમાં ગાયોને યોગ્ય કાળજી વિના રાખવામાં આવે છે, જેના કારણે ત્યાં પણ ગાયોના મોત થઈ રહ્યા છે। તેઓ ચેતવણી આપે છે કે જો ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। માધ્યમથી જણાવવા માંગુ છું કે તમારા ધ્યાનમાં પ્રશ્ન આવે, આનું કંઈ તાત્કાલિક નિવારણ લાવો। જે ગાયો મૃત પામી ખરેખર ગૌ હત્યાનું પાપ લાગે એટલો ગુનો છે અને આપણા સનાતન હિન્દુ ધર્મમાં ગાયને માતા માનવા આપણે ગણીએ છીએ। આ કોઈ પર્સનલી કોઈ સમાજનો રબારી કે ભરવાડ સમાજનો મુદ્દો નથી। ખરેખર નગરપાલિકા અંદર બેવડી રાજનીતિ ચાલી રહી છે એવું મને લાગે છે અને એંધાણ જોઈ અને એવું જ લાગે છે। તથા આની અંદર ગૌ હત્યાની કલમ જેમ બને તાત્કાલિક યુદ્ધના ધોરણે લગાવવામાં આવે એવી અમારી સમસ્ત રબારી તથા ભરવાડ સમાજની માંગ છે અને માંગણી છે। હવે આગળના સમયમાં કોઈ અમારો જો મુદ્દો કે અમારો પ્રશ્ન કોઈ સાંભળવામાં નહીં આવે તો સામ દામ દંડ ભેદ અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું અને આવનારી આ ચૂંટણીમાં અમે સખત વખોડી નાખશું અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું। આવીએ જો ગીધ ભરી ઢોર મારવાના કારણે જે ગાયો પાંજરાપોળની અંદર મરી ગઈ, ઢોર ડબ્બામાં મરી ગઈ, એનું જવાબદાર કોણ, એની જવાબદારી કોણ લેશે? તો અમે દંડ આલ્યા છતાંય અમારી ગાયો છોડી હાલતા નહીં, તો એ કોઈ કાયદા હેઠળ અમે ગાયોની છોડી હાલતા અમારી અને અમારી પાસે ઘાસચારાની કે ડૉક્ટરની કે કોઈ અંદર વ્યવસ્થા છે નહીં। અંદર નથી પાણી કે નથી ઘાસચારો કે કોઈ બીજી દીદી અંદર છે નહીં। તો આની માટે જો અમારે કોઈ યોગ્ય આનો આવશે નહીં નિકાલ તો અમે આની માટે આંદોલન કરીશું અને બહુ ઉગ્ર આંદોલન કરીશું। જો આને ગૌ હત્યાનો ગુનો અહીં લગાવ્યો હોય